બીજો અર્થ છે અર્ધાંગિની, જે અડધું અંગ છે. હિન્દુઓની જે મૂર્તિઓ છે એ મૂર્તિઓને સમજવા જેવી છે. અમારે ત્યાં મહાદેવનું એક રૂપ છે, અડધું શરીર પુરુષનું છે ને અડધું સ્ત્રીનું છે. એટલે એમનું નામ છે અર્ધ નારીશ્વર. અર્ધ નારીશ્વર. ને જયારે સૌથી પહેલું કાશીમાં યુનિવર્સિટીમાં આ સ્ટેચ્યુ જોયું તો મને ઘૃણા થઈ ગઈ. આ કેવા કેવા પૂતળા બનાવ્યા છે. અડધું સ્ત્રીનું છે ને અડધું પુરુષનું. આવું તે કઈ હોતું હશે? એક બીજો મુદ્દો યાદ રાખજો. શ્રદ્ધા થતા ઘણી વાર લાગે છે, ઘણા થતા વાર નથી લાગતી. અને જે માણસ બહુ જલ્દી ઘૃણા કરી બેસતો હોય છે એ જ્ઞાન પ્રાપ્ત નથી કરી શકતો હોતો. એ નિંદા તો કરી શકતો હોય છે, ટીકા તો કરી શકતો હોય છે, જ્ઞાન પ્રાપ્ત નથી કરી શકતો. ધીરે 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 પછી ત્યાં સમજ પડી, ઓહો, આ દુનિયાના મૂળ બે તત્વો છે. ગીતા પ્રકૃતિમ પુરુષમ ચૈવ વિદ્યનાદિ ઉભાવપી. હે અર્જુન, આ સૃષ્ટિના મૂળ બે તત્વો છે, એક પ્રકૃતિ અને એક પુરુષ છે. પુરુષ એટલે પરમાત્મા અને પ્રકૃતિ એટલે આ ભૌતિક જગતનું રો મટીરિયલ. પરમાણુ કો, પ્રકૃતિ કો, માયા કો, મૂળ તત્વ કો, તમારે એને જે નામ આપવા હોય આપ. એકલો પરમાત્મા શું કરે? કુંભાર સારામાં સારો છે પણ માટી નથી. માટલું કેવી રીતે બનાવશે? કારીગર તો સારો છે પણ માટી જોઈએ ને. માટીનો ઢગલો પડ્યો છે પણ કુંભાર જ નથી. આ માટીના ઢગલામાંથી આપોઆપ માટલું થોડું થવાનું. રસોઈયો સારામાં સારો છે પણ સીધું જ નથી. દાળ ભાત જે જોઈએ કઈ છે જ, તો રસોઈ કેવી રીતે થશે? અને સીધામાં કોઠાર ભર્યા છે પણ રસોઈયો જ નથી. એટલે બે તત્વો યાદ રાખજો, બે. એક પ્રકૃતિ અને એક પુરુષ. પુરુષ એ પરમાત્મા છે. પરમાત્મા ઈચ્છા કરે છે, ઈચ્છા કરે છે, અને પ્રકૃતિ કૃતિ કરે છે. કૃતિ એટલે કાર્ય કરે છે. કુરાનમાં એ લખ્યું કે એને ઈચ્છા કરી થઈ જા એટલે થઈ ગયું. બાઇબલમાં એ લખ્યું કે હવે આમ થાવ, હવે આમ થાવ, હવે આમ થાવ, થઈ ગયું. એની ઈચ્છા માત્રથી, એના સંકલ્પ માત્રથી બ્રહ્માંડોના બ્રહ્માંડો રચાવા લાગે. પણ કૃતિ પ્રકૃતિ કરે. તમે કલ્પના કરી શકો છો, તમારા ઘરની ટાંકીમાં પાણી ભરવું હોય તો એમાં 10 બેડા નાખવા પડે, 15 બેડા, 20 બેડા, 25 બેડા, 50 બેડા નાખો ત્યારે એ પાણી ભરાય. કેટલા બેડા નાખો તો સમુદ્ર થાય. કેટલા બેડા લાવી લાવીને ખાલી કરો તો સમુદ્ર થાય. કોઈ બેડાનો હિસાબ જ નહીં, એને સમુદ્ર થઈ ગયો. એટલું પાણી, એટલું પાણી, એટલું પાણી. હું તમને ખાસ ભલામણ કરું છું, જિંદગીમાં એક વાર ઘૂઘવાટા મારતો સમુદ્ર જોજો. પાણી પાણી પાણી, આ પાણી, એ જ પાણી અહીં વરસાદ થઈને આવે છે. એક વાર હિમાલય જોજો. યાત્રા કરવા જાઓ તો વગર યાત્રા, પણ એક વાર હિમાલય જઈને જોજો. અને એક વાર રણ જોજો. રણ તો તમે રણના કિનારે તો પડ્યા જ છો, એટલે રણની તો કોઈ નવી વાત, આ જોવા જેવી વસ્તુઓ છે. હિમાલયમાં જોશો તો ઓહો, બરફ જ બરફ, બરફ જ બરફ, બરફ જ બરફ. આટલો બધો કરોડો ટન બરફનો ઢગલો છે. હવે બરફના ઢગલામાં જઈને કોઈ આઈસ્ક્રીમની દુકાન શરૂ કરે તો એની શું દશા થાય? હિમાલયમાં જઈને ઠંડા પાણીની લારી ઉભી કરી દે તો કોણ લેવા આવે એનું ઠંડુ પાણી? કેટલું પાણી દરિયામાં પડ્યું છે. કોણે લાવ્યો? ક્યારે લાવ્યું? ક્યાંથી? અને આવ્યું અણુથી. અણુ 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 અણુ, જે દેખાય નહીં એવા ઝીણા ઝીણા અણુ અણુ અણુ. ઉદયનો રાફડો જેમ થઈ જાય, નાના 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 દાંતમાંથી લઈ આવે, મોઢામાંથી. એટલે આપણા ત્યાં કહ્યું કે પરમેશ્વર છે
એ સજોડે છે, સજોડે છે. સ નરશ્ચ નારીચા ભવતામ, એ નર અને નારીના રૂપમાં પરિવર્તિત થઈ. એટલે આપણા બધા ભગવાન પરણેલા છે. હનુમાનજી થોડા કુંવારા લાગે આપણને, જોકે હનુમાનજી વાતે પણ એવું કહેવાય છે કે એકદમ કુંવારા નથી. એ તો પછી ઊંડાણમાં ઉતરે ને ખબર પડે. બધા પરણેલા છે. સીતારામ, રાધા કૃષ્ણ, લક્ષ્મીનારાયણ, શિવ પાર્વતી, બધા જ. અમારા એક જૈન સજ્જને મને કહ્યું, મને કે આ ભગવાન કહેવાય, પરણે એ ભગવાન કહેવાય? ભગવાનને પરણવાનું હોતું હશે? મેં કહ્યું ભગવાનને વળી કુંવારા રહેવાનું હોતું હશે? ત્યાં ભગવાન પરણે તો દુનિયા પરણે. પરણવાને પાપ માનવામાં આવ્યું, પરણવાને માયા માનવામાં આવી, પરણવાને દોષ માનવામાં આવ્યો. એમાંથી આ ચિંતન થયું. પેલાએ કહ્યું જો હું સજોડે છું અને કાયમ સાથે રાધા કૃષ્ણ સાથે જ હોય, લક્ષ્મીનારાયણ સાથે જ હોય, શિવ પાર્વતી સાથે જ હોય, કોઈ કોઈ વાર ઝઘડા કરે, પછી ના કરે એમ નહીં. આ બેનો ગીત ગાય ને, શિવ પાર્વતીના બધા ગીત ગાય તો એમાં ઝઘડાય થાય. હું ઘણી વાર કહું કે ભાઈ જો શિવ પાર્વતીના ઘરમાં ઝઘડા થતા હોય તો તમે કઈ વાડીના મૂળા હતા કે તમારા ઘરમાં ઝઘડા ના થાય? થાય, સમાધાન કરી દેવું. નહીં, જેને ઝઘડા મૂક્યા છે એને સમાધાન પણ મૂક્યું છે. મૂક્યું છે કે નહીં? જેને ઝઘડા મૂક્યા છે એને જ પાછું સમાધાને મૂક્યું છે. 1 દિવસ 2 દિવસ 3 દિવસ વળી પાછું હતા એના. અને ઝઘડા કરાવનારા છે ને એ પસ્તાય, પછી એ અલગ થઈ જાય, એ એમનો તિરસ્કાર થઈ જાય જે ઝઘડા કરાવનારા હોય. અને પેલા તો હતા એના ડાંગે માર્યા પાણી જુદા કેમ પડશે, એવું કહે છે ને, એક ભજન છે. એટલે પેલા દાર્શનિકે ઋષિએ બતાવ્યું કે પરમેશ્વરને જો તમારે સાકાર રૂપમાં જોવો હોય તો એ નર નારીના રૂપમાં છે. અડધું અંગ એનું છે, પુરુષનું છે, અડધું સ્ત્રીનું છે. એટલે આ જગત છે, એમાંથી આ જગત બનેલું છે. તો જો એ અડધું અંગ હોય એટલે અહીંયા આપણે આના માટે શબ્દ મૂકી દીધો અર્ધાંગિની. એ અડધું અંગ છે. પણ અર્ધાંગિની ક્યારે થઈ શકે? સહગામીની ક્યારે થઈ શકે? જ્યારે બેયની ગતિ સરખી હોય, વિચારો સરખા હોય, આચારો સરખા હોય, બેયનું લેવલ સરખું. બહુ પ્રાચીન કાળમાં તમે જોશો તો આ બધું સરખું જોવા મળે છે. દશરથ યુદ્ધે જાય, કઈ કઈ ભેગી જાય. યુદ્ધ કરતી વખતે કઈ કઈ ભેગી છે. દશરથને મૂર્છા થાય તો એ દશરથને બચાવીને રથ ચલાવીને કઈ કઈ પાછી લઈ આવે. એ બહાદુર સ્ત્રી છે. યાજ્ઞવલ્કના ત્યાં સભા ભરાઈ છે અને મોટા મોટા દુનિયાના એ વખતના જે મહાન ઋષિઓ એ બધા ભેગા થયા છે. એમાં સૌથી મોટા ઋષિ છે ને એ યાજ્ઞવલ્ક છે. અને બધા નિર્ણય કરીને આવ્યા છે. આજ યાજ્ઞવલ્ક છે ને એ યાજ્ઞવલ્કને આપણે બરાબર આજ પછાડવો છે. એક બીજો મુદ્દો યાદ રાખજો. આજની દુનિયા હોય કે 1000 વર્ષ ઉપરની દુનિયા હોય કે 10,000 વર્ષ ઉપરની દુનિયા હોય, માણસોમાં જે ઈર્ષ્યા, દ્વેષ એવું ને એવું જ, એવું ને એવું. પહેલા ખરા માણસો હતા, ખોટા માણસો હતા. અત્યારે ખરા માણસો છે ને ખોટા માણસો છે. મહાવીરના સમયમાં જો સારા જ માણસો હોત તો કાનમાં ખીલા પણ મારો. તો મહાવીરને તો બહુ દુઃખ દીધું, ત્રાસ ત્રાસ કરી નાખ્યું. પેલા કશું ના બોલતું, એક શબ્દ સામે ના હતા. તો ખરાબ માણસો હતા એ વખતે, બુદ્ધના વખતે હતા, બધાના વખતે હતા. મોહમ્મદ પેગમ્બર સાહેબને તો એટલા હેરાન કરેલા, એટલા હેરાન કરેલા, એમને મક્કા છોડીને મદીના જતું રહેવું પડે. બધાના વખતમાં આવું હતું. એટલે બધા ભેગા કર્યા. અને જનક જે એક સમર્થ રાજા છે, એને નક્કી કર્યું કે આ બ્રાહ્મણો બધા ઋષિઓ આવે, કોઈને ખાલી હાથે નહીં કાઢવાના. 10,000 ગાયો અને એક એક ગાયના શિંગડા ઉપર 5-5 સોના મોરો. એટલે એક ગાયના શિંગડા ઉપર 10 સોના મોરો થાય. ઉભી કરી દીધી ને જાહેરાત કરી, યોગ બ્રહ્મિષ્ઠ, જે તમારામાં બ્રહ્મવિદ્તા હોય
એ આ ગાયોને લઈ જાઓ, આ ગાયો હું દાનમાં આપું છું. મારા અહો ભાગ્ય કે મારા રાજ્યમાં કોઈ બ્રહ્મવેત્તા મહાન જ્ઞાની પુરુષ હોય. એટલું કેટલું મહાભાગ. કોઈ ઊભું ના થયું, કોઈએ હિંમત ના કરી, બધું સભા ચૂપ થઈ ગઈ, કોઈ ઊભું ના થયું. પછી યાજ્ઞવલ્કે ઊભા થયા અને યાજ્ઞવલ્કે કહ્યું, સોમસ્રવા ઉદાજહાર એતા ગાવ, આ ગાયો આપણા આશ્રમમાં લઈ જાઉં. એટલે સોમસ્રવા એમનો શિષ્ય હતો, એમણે બધી ગાયોને આપવા માંડી. તત્ર બ્રાહ્મણા ચક્રુધુ, ઉપનિષદ લખે છે આ ગાયોને જતી જોઈને પેલા બીજા બધા જે વિદ્વાનો હતા ને એ બધા ક્રોધાયમાન થઈ ગયા, કોપાયમાન થઈ ગયા. તું મોટો બ્રહ્મવેત્તા, અમે આટલા બધા બેઠા છીએ અને તું મોટો બ્રહ્મવેત્તા. આ વખતે યાજ્ઞવલ્કે જે જવાબ આપ્યો છે એક માણસે યાદ રાખવા જેવો છે. બહુ સુંદર જવાબ. નમસ્કુર્મો વયમ બ્રહ્મવાદીને વયમ તુ ગોકામા. જે બ્રહ્મવાદી છે, જે બ્રહ્મવેત્તા છે, એને તો હું પગે પડું છું, નમસ્કાર કરું છું. તો પછી ગાયો કેમ લઈ જાય છે? વયંતુ ગોકામા, અમે તો ગાયના લાલચુ માણસો છીએ, અમે તો ગાયના લોભિયા માણસો છીએ. તમે કોઈએ ના લીધી એટલે પછી મેં લીધી. શું કરું? તમે લીધી હોત તો તમારે કોઈ લેવાનો પ્રશ્ન જ નથી. જવાબમાં પણ કેટલી શાલીનતા, કેટલી ભદ્રતા, કેટલી નમ્રતા, કેટલો વિનય. આ જ જ્ઞાનનું લક્ષણ છે. અને પછી જે ચર્ચા શરૂ થઈ, તમારી કોઈની ઈચ્છા હોય તો તમે વાંચજો, ગજબની ચર્ચા થઈ છે. બધી ચર્ચા પૂરી થઈ ગઈ. જનક ઉભા થયા. જનકે કહ્યું, હે વિદ્વાનો, આ યાજ્ઞવલ્કને પગે લાગો, આના જેવો બીજો કોઈ વિદ્વાન નથી. જજમેન્ટ આવી ગયું. પેલા ખૂણામાં છેલ્લે એક જુવાન છોકરી બેઠેલી, એક જ કપડું પહેરીને આવેલી, માથે જટા, તેજસ્વી ચહેરો, દાગ 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 લલાટ. એ ઉભી થઈ. એને કહ્યું, ઉભા રહો, જ્યાં સુધી હું છું ત્યાં સુધી આ ગાયો યાજ્ઞવલ્કને નહીં લેવા દે. બધાનું ધ્યાન થયું, અરે અરે, આ મોટા મોટા ઋષિઓ જ્યાં હારી ગયા ત્યાં આ છોકરી કોણ છે? એ વચકનું ઋષિની વાચક નવી ગાર્ગી, એનું નામ ગાર્ગી, મારું નામ ગાર્ગી. અને હું યાજ્ઞવલ્કને 2 પ્રશ્નો પૂછવા માંગુ છું. પેલા ક્ષત્રિયના બાણ જેવા, તીર જેવા વિધિ નાખીશ. 2 પ્રશ્નો પૂછ્યા. યાજ્ઞવલ્કને પરસેવો છૂટી ગયો. એવા ભયંકર 2 પ્રશ્નો. તમારે આગળ ચર્ચા નહીં કરું, આગળ જવાનું છે. ને તમને જિજ્ઞાસા થાય તો ઉપનિષદ વાંચજો, એને કયા 2 પ્રશ્નો પૂછ્યા. મારે તો તમને આટલું જ કહેવાનું છે, એ જમાનો કેવો હશે, એ સમય કેવો હશે, જ્યારે આવી સમર્થ સભામાં એક ગાર્ગી જેવી સ્ત્રી, એક લોપા, એક મુદ્રા જેવી સ્ત્રીઓ વેદના અર્થો કરી શકતી હોય, ઉભા થઈને પડકાર ફેંકી શકતી હોય. જમાનો કેવો હશે? સહગામિની, અર્ધાંગીની, બરાબર ઇક્વલ. પણ સંસાર છે ને રેન્ટ જેવો છે. કેટલીક વાર તમે ભરેલા આવો તો કેટલીક વાર ખાલી નીચે જાઓ. કેટલીક વાર તમારું જીવન ભરેલું ભરેલું ઉપર આવે ને કેટલીક વાર ખાલી થઈને, અને નિયમ જ છે, જયારે નીચે જવાનું હોય ત્યારે ખાલી થઈને જ નીચે જવાનું હોય. કોઈની પેઢી જયારે ડૂબતી હોય તો ભરેલી ડૂબે નહીં, ખાલી થઈને જ ડૂબે, ખાલી થઈને જ ડૂબે. જીવન આવું જ છે. એ ચક્ર બદલાય. અને ચક્ર ક્યારે બદલાતું હોય છે? જ્યારે પ્રજા ગુમરાહ થતી હોય છે, પ્રજાને ગેરમાર્ગે દોરવામાં આવતી હોય છે. પ્રજા ગુમરાહ ક્યારે થતી હોય છે? જ્યારે એના આગેવાનો ખોટા આવી જતા હોય છે. પછી એ ધર્મના હોય, સમાજના હોય, રાષ્ટ્રના હોય. જ્યાં આગેવાનો ખોટા આવ્યા નહીં, કે દોરનારા ગુમરાહ થયા, તો પ્રજાને ગુમરાહ કરવાના છે અને પ્રજાનું પતન થયું. એટલી હદે પતન થયું કે સ્ત્રીને ભણાવાય જ નહીં. સ્ત્રીને ભણાવાય જ નહીં. કેમ? સ્ત્રી વિશ્વાસ પાત્ર નથી. સ્ત્રીના ઉપર વિશ્વાસ ના રખાય. અને ભણશે ને કોઈને કાગળ લખશે ને કઈ ની કઈ ઉપાધિઓ કરશે. એ જે ભલી 4 ઓરડા, પેલી 4 દિવાલમાં ભલી એને બહાર કાઢવાની. એનું સ્થાન ધીરે 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 સીમિત સ્થાન થયું અને એના પરિણામે આ બેલેન્સ તૂટી ગયું.
આ બેલેન્સ તૂટી ગયું. એક બેલેન્સ, બીજું બેલેન્સ. તમે ભોજરાજાના સમયમાં જઈને જુઓ, ભોજરાજા ઘોડો લઈને ફરવા નીકળ્યો છે. સામેથી એક કઠિયારો આવે છે, એને ભાર ઉંચક્યો છે, ગરદન દબાઈ ગઈ છે, ભારમાં ગરદન દબાઈ ગઈ છે. એટલે હું તમને બીજી વાત કહું છું, જિંદગીમાં બીજું કાંઈ ના બને તો કોઈ ભારે મરતો હોય એનો થોડો ભાર હલકો કરો. ગોંડલના મહારાજા ભગવતસિંહજી બહુ પ્રજાપ્રેમી હતા. ઘોડો લઈને નીકળી પડે, ઘણી વાર એકલા નીકળી પડે. કમાન્ડોની કોઈ જરૂર નહીં, કમાન્ડો હવે આવ્યા. ખ્યાલ આવે છે? અત્યારે તો કમાન્ડો વિના નીકળાય. ટીવીમાં જોડે ઉભા હોય પણ કોઈ નહીં મારી નાખે. હમણાં ટીવીમાં તો આગા ઉભા રાખો. રાજા છે ને, બાદશાહ, નવાબ, રાજા રાત્રે ગુપચુપ પ્રજા શું બોલે છે સાંભળવા માટે નીકળે. એને ખબર પડે કે મારા પાછળ લોકો કેવું બોલે છે. ભગવતસિંહજી નીકળ્યા. એક પટેલ ડોશી, આધેડ ઉંમરની, 50-55 વર્ષની, ભારો ચારનો એની ભેંસ માટે કરેલો, તે ઉતારેલો, પછી માથે ના ચડે ફરીથી, અને કોઈ દેખાય નહીં એટલામાં નીકળ્યા ઘોડો લઈ. અને મહારાજાની એક બીજી ખાસિયત હતી, પટાવાળાથી માંડીને રાજા સુધીનો એક જ ડ્રેસ. કપડું જરા કિંમતી હોય, બાકી ડ્રેસ એક સરખો, પાઘડી એવી, ચોળનો એવો, ડગલું એવું, બધું જ એવું એક સરખું. એટલે પેલી બેને બૂમ પાડી કે એ ભાઈ જરા અહીં આવજે. ગયા. શું બેન બોલો, શું તમને ભારો ચડાવ ને? તે કોઈ સરકારી માણસ દેખાવ છો, પેલો ડ્રેસ એવું હોય ને. કેમ કે તારા રાજાને જઈને કહેજે ને, બીજું કઈ ના કરે કઈ નહીં, પણ અહીં એક વિસામો તો કરે તો અમારો ભારો ઉતરવાની તો જગ્યા થાય. તારું એટલું તારા રાજાને જ જઈને કહેજે ને. રાજા પોતે સાંભળી રહ્યો છે. એને કહ્યું, સારું માજી, જરૂર કહીશ. અને એને તરત જ દિવાનને બોલાવીને કહ્યું, મારા આખા સ્ટેટમાં બધે જ વિસામા બનાવો. તમારી ઈચ્છા હોય તો ગોંડલ સ્ટેટમાં જજો, દરેક જગ્યાએ ગામે ગામ જ્યાં સીમમાંથી આવવાનું હોય ત્યાં 1, 2, 3. અને એ વિસામા એવા મજબૂત બનાવ્યા છે કે આજે પણ અડીખમ ઉભા છે. ધાંગધ્રાના 2 આવા જાડા પથ્થરો ઉભા કરવાના અને એના ઉપર એક મોટો જાડો પથ્થર મૂકી દેવાનો, બસ 3 પથ્થરનો વિસામો. કેમ? કારણ કે પ્રજાની પ્રેરણા મળીને પ્રેરણામાંથી કામ કૃતિ થઈ. એટલે આ જે બેલેન્સ છે, જ્યાં વિકાસ છે, એ વિકાસમાં રાજા પોતે નીકળેલો અને સામેથી પેલો કઠિયારો આવે છે અને ગરદન બેસી ગયેલી. એટલે રાજાએ એને પ્રશ્ન પૂછ્યો, આપી કેમ ભારો બાધતી? આ ભાર તને દુઃખ દે છે? સંસ્કૃતમાં પૂછે જો, આપી કેમ ભારો બાધતી? પેલો કઠિયારો જવાબ આપે છે, ભારો ન બાધતે રાજન યથા બાધતી બાધતે. તમારામાંથી જે સંસ્કૃત ભણેલા છે એને ખ્યાલ આવશે. સંસ્કૃતમાં ક્રિયા 2 રૂપમાં આવે છે, આત્મનેપદ અને પરસ્મૈપદ. મને લાગે છે કે આત્મનેપદ અને પરસ્પદની વ્યવસ્થા દુનિયાની બીજી કોઈ ભાષામાં નથી. બીજી કોઈ ભાષામાં નથી, ખાલી સંસ્કૃતમાં જ છે. આપણે મને ગુજરાતીમાં એમ પૂછીએ, શું આ ભારો તને નડે છે? નડે છે એટલે નડે છે. હવે નડે છે ના પછી 2 રૂપ ના હોય. પેલો કઠિયારો કહે છે, ભારો ન બાધતે રાજન. બાધતી નહીં બોલવાનું, બાધતે બોલવાનું. તમે અશુદ્ધ સંસ્કૃત બોલો છો. યથા બાધતી બાધતે, તમે બાધતી બોલો છો ને આવું તો એકદમ અશુદ્ધ થઈ ગયું. એનાથી મને બહુ દુઃખ થાય છે. કેવો સમય હશે વિચાર કરો. એક કઠિયારો, ભારો ઉપાડનારો માણસ ભોજ જેવા પ્રસિદ્ધ વિદ્વાનની ભૂલ કાઢે છે અને ભૂલ સ્વીકાર કરે છે કે મારી ભૂલ થઈ ગઈ. અનબેલેન્સ, સ્ત્રી પુરુષનું અનબેલેન્સ અને વ્યક્તિનું અનબેલેન્સ. ઘણા વિદ્વાનો થયા પણ શિખર ઉપર જ બધું ચમકતું, નીચે તળેટીમાં ગાઢ અંધકાર. જેમ જેમ શિખરમાંથી નીચે ઉતરતા જાઓ અંધકાર જ અંધકાર. થોડા શિખર ચમકે છે પણ નીચે તો અંધકાર છે. આખું
આખો પહાડ કેમ ચમકતો ના થાય? તો બેલેન્સ બને, નહીં તો આ અનબેલેન્સ થશે. પછી ઘણા પરિવર્તનો આવ્યા, ઘણા થયા. હમણાં થોડા સમય પહેલા હું ખંભાત સ્ટેટનો ઇતિહાસ વાંચતો હતો, જેમાં રાધનપુર સ્ટેટ એવું ખંભાત સ્ટેટ, અને ખંભાત સ્ટેટના ઇતિહાસમાં લખેલું આખા સ્ટેટમાં 7 સ્ત્રીઓ ભણેલી એટલે બીજી ત્રીજી ચોપડી. અત્યારનું ભણતર જુદું, ત્યારે બીજી ત્રીજી હોય એટલે ભણેલી કહેવાય. આખા સ્ટેટમાં 7 સ્ત્રીઓ ભણેલી, 5 હિન્દુઓની ને 2 મુસ્લિમોની. બેગમ અભણ, નવાબની બેગમ પણ અભણ. અરે નવાબની વાત જવા દો, માણસાનો રાજા, ઈડરનો રાજા સહી કરતા ના આવડે એટલે પર્વતની સહી કરે, પહાડ બનાવે. અને માણસાનો રાજા ધનુષબાણ બનાવે, એ એમની સહી. એમને સહી કરતા ના આવડે. આમ કે ઈડરીયો ગઢ જીત્યો, પણ ઈડરના રાજાને સહી કરતા ના આવડે. જયારે ભણવાની જયારે ઝુંબેશ શરૂ થઈ અને આ રાજાઓને નવાબોને ભણાવવાનું શરૂ કરવામાં આવ્યું, તે લોકોએ કહ્યું, દીવાનોએ કહ્યું, તમે અમને ના ભણાવો, આ નથી ભણ્યા એટલે અમારું ચાલે છે. જે દિવસે આ ભણશે તે દિવસે પછી અમારું ચાલવાનું. કેટલું અનબેલેન્સ હશે, કેટલું અનબેલેન્સ. તમે વિચાર કરો. આખા રાજ્યની જે લગામ છે ને એ પેલા કારભારીના હાથમાં. એક જૂનો દોહરો છે, કહી દઉં, થોડીક એકાદ વાત કહેવાય એવી નથી, પણ હવે આવે તો તમે સમજી જજો. બોજ ઉપાડે બળદિયો, અભણ ભોગવે રાજ, બુઢો પરણે બાળકી એ તૈણે પરને, અભણ ભોગવે રાજ. એટલે એક સામાજિક, એક શૈક્ષણિક અનબેલેન્સ. એને બેલેન્સ વાળું બનાવવા માટે કેટલા લોકોએ ભોગ આપ્યો. દયાનંદ સરસ્વતી, મહાત્મા ગાંધી, ફૂલે, કર્વે, ઓહો, કેટલા નામોના નામ લઈએ. કેટલી ગાળો ખાધી છે, કેટલા પથરા ખાધા છે. ત્યારે આ બહેનોને સ્કૂલ સુધી જવા દેવામાં આવે નહીં, કે છોકરીઓને નહીં ભણાવવાની, અમારે કળિયુગ ઘરમાં નથી લાવવો, ઘરમાં કળિયુગ આવી જાય. પણ હવે ઘણી વાત, હવે તો વાત ઉલટી થઈ ગઈ છે. હવે છોકરા પાછળ છે, છોડીઓ. આજે જુઓ પેપરમાં, છોકરીઓ એટલું બધું ભણે છે અને છોકરાઓ બધા ગુટકા ખાય છે. મને ખબર નથી સમીમાં ગુટકા ખવાય છે કે નથી ખવાતા. ઊંચા લોકો રહેતા હશે તો ઊંચી લોકો કી પસંદ હોશે જ. ઊંચે લોકો કી ઊંચી પસંદ. ફરી પાછું એક અનબેલેન્સ થઈ રહ્યું છે. આ બેલેન્સને વ્યવસ્થિત કરવા માટે એક તરફ જ્યાં છોકરાઓનું ભણતર જરૂરી છે, એમ બીજી તરફ બહેનોનું ભણતર પણ એટલું જ જરૂરી છે. સમીમાં કન્યા શાળા વર્ષો પહેલા થઈ હશે, અને મારા પાસે એક કાગળ આવ્યો સરસ મજાનો. સરકાર તરફથી પણ એક કન્યા શાળા છે, કન્યા સ્કૂલ છે, એની પણ સ્થિતિ બરાબર નથી. આ એક સારી વાત છે કે હવે આપણે આ કેળવણી તરફ વળ્યા છે, અને એનું મકાન આ ધરતીકંપમાં પડી ગયું. ધરતીકંપે ઘણું ઘણું પાડી નાખ્યું છે, હાહાકાર કરી નાખ્યો છે. પણ હું તમને એક મુદ્દો કહું, યાદ રાખજો, આ હાહાકારમાંથી જય જયકાર થવાનો છે. જો આ પડ્યું ના હોત તો નવું થવાનું. આજે જે લંડન શહેર છે, એ લંડન શહેર 500 વર્ષ પહેલા બળીને ખાખ થઈ ગયું. એટલો મોટો હાહાકાર થયેલો. પાદરીઓએ કહ્યું કે ઈશ્વરનો કોપ ઉતર્યો છે, ફલાણું થયું છે, આમ થયું છે, ને આ વિધિ કરો ને આ પૂજા કરો ને ફલાણું કરો. આખું લંડન, ત્યારે તો આવા બંબા ને એવું બધું નતું, અઠવાડિયા 15 દિવસ સુધી ઘૂ 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 બળીને ખાક થઈ ગયું. આજે નવું લંડન થઈ ગયું, મોટા રોડ, મોટી ગલીઓ, આલિશાન મકાનો. એમ કેટલીક વાર કુદરતી આપત્તિઓ પણ માણસો માટે વરદાન થઈને આવતી હોય છે, જો માણસ એનો ઉપયોગ કરી શકે તો. અને ના કરી શકે તો પછી રડ્યા કરે. એટલે આ ધરતીકંપ આવ્યો, બધાને કંપાવી નાખ્યા, અને કંપામાંથી એક નવી જાગૃતિ ઊભી થઈ. અને અમારે જગદીશભાઈને બધાને ખબર પડી કે ભાઈ આ
સમીમાં પણ કન્યાશાળાના ઓરડાઓ બધા પડી ગયા છે, જમીન થોડી છે, આમ છે તેમ છે. એટલે અમારા ટ્રસ્ટ તરફથી નાની સરખી થોડી સરખી એવી રકમની મદદ આપવાનો પ્રયત્ન કરી રહ્યા. આમાં અમારું કશું નથી, અમે તો ટપાલી છીએ. એક હાથથી લેવાનું ને બીજા હાથથી આપી દેવાનું. ટપાલીને કેવું છે કે કંકોત્રી આવે તોય આપવાની અને લુગડા ઉતારીને વાંચજો લખ્યું હોય તોય, તમે હસો તોય તમારું છે ને રડો તોય અમારું કામ તો ટપાલીનું છે. એટલે કોઈ સજ્જને આપ્યા પૈસા તો એ બીજી કોઈ સારી જગ્યાએ આપે. જોવાનું એટલું કે એનો સારો અને સાચો ઉપયોગ થાય છે કે કેમ. અને એક બીજો મુદ્દો તમને કહી દઉં કે જે આ બધું બદલાયું, ઘણું બદલાયું છે ને બદલાઈ રહ્યું છે ને હજુ ઘણું બદલાવાનું છે, એની સાથે સાધુનું સ્વરૂપ પણ બદલાવાનું છે. એક સમય હતો સાધુ એટલે પગરખાના પહેરે, પૈસોને ના અડે, આમ ના કરે, ફલાણું ના કરે, ઝાડ નીચે ઉઈ જાય, એનું નામ સાધુ. એક સમય હતો, આવી વ્યાખ્યા હતી. આપણા ત્યાં પણ એવી જ વ્યાખ્યા હતી. હવે જે વ્યાખ્યા છે એ આખી વ્યાખ્યા બદલાઈ ગઈ છે. તમે પગરખાં પહેરો તોય વાહવા ને ના પહેરો તોય વાહવા, ગાડીમાં બેસો કે ના બેસો એની સાથે કઈ લેવા દેવો. ત્યાગ અલગ વસ્તુ છે, રૂઢિઓ અલગ વસ્તુ છે. રૂઢિઓ અલગ વસ્તુ. મને એક સાધુએ કહ્યું, મને કે તમે સ્લીપર પહેરો છો ને? કહું હા. મને કે અમે ના પહેરીએ. ને કહું પહેરો તો ખરા, પહેરો તો પહેરી બતાવો તો ખરા. કોઈ પેસવાય નહીં દે. મને કે એ વાત તો સાચી. ત્યાં કીધું નથી પહેરતા એ બીક ના માર્યા નથી પહેરતા, પહેરી બતાવો કીધું. એને ત્યાગને કઈ લેવા દેવા નથી, એ બધી રૂઢિઓ છે. ત્યાગ છે તમારી શક્તિનો તમે માનવતા માટે કેટલો ઉપયોગ કરો છો. તમારું જીવનમાં તમે સમાજને શું આપ્યું, રાષ્ટ્રને શું આપ્યું, માનવતાને શું આપ્યું, તમે માનવતા માટે કેટલો ઘસાયા. આખી દુનિયા પોતાના ઘર માટે, પોતાના છોકરા માટે ઘસાય છે, પણ તમે લોકોના છોકરા માટે શું કર્યું? એ ખરો ત્યાગ છે. એટલે આખી સાધુતાનું સ્વરૂપ પણ બદલાઈ રહ્યું છે અને બદલાયેલા સ્વરૂપને આપણે સમજીએ. અહીંયા સમી એક તાલુકાનું મથક, ઐતિહાસિક ગામ છે. પહેલા નવાબ સાહેબની રાજધાની અહીંયા હતી, પછી એ રાધનપુર ગયા, એટલે એક તાલુકાનું મથક છે. પણ મારી દ્રષ્ટિએ એનો જોઈએ એવો બીજા તાલુકાઓની અપેક્ષા જોઈએ એવો વિકાસ થઈ શક્યો નથી. પાટણ તાલુકો, પાટણ જિલ્લો કે મહેસાણા જિલ્લાનો આ વધારેમાં વધારે પછાત તાલુકો છે એમ કહી શકાય. એવા તાલુકામાં શિક્ષણ સંસ્થાઓ પોતાની સારી પ્રગતિ કરે એ જરૂરી છે. અને એ નિમિત્તે અમે અમારા ટ્રસ્ટ તરફથી કંઈ થોડી ઘણી જે શક્ય છે એ રકમ આપશું. અને હું તમને ખાસ કરીને આઈ કન્યાશાળા, મેં કહ્યું ભાઈ આઈ એટલે શું? આઈનો અર્થ કઈ સમજાતો નહીં. મને કહે આઈ એટલે ઇન્દિરાબેન. ઇન્દિરાબેન, અરે તમે પૂરું નામ લખો. ઇન્દિરાને હું મહાન પ્રધાનમંત્રી સમજુ છું. માણસ જીવતો હોય ત્યારે એને લોકો ગાળો દે, ને મર્યા પછી એને ખબર પડે. ઇન્દિરાને કોઈ સામાન્ય ના સમજતા તમે. કોઈ હું કોંગ્રેસી નથી, તમે એમ ના સમજતા કે હું કોંગ્રેસી છું. હું કોંગ્રેસી, મારે કઈ લેવા દેવા નથી. પણ એ જ બેને સિક્કિમને ભારતમાં ભેળવી દીધું અને કોઈ કશું ના કરી શક્યું. એ જ બેને 71ની લડાઈ જીતી બતાવી. આખો બાંગ્લાદેશને ટુકડા કરીને જુદું કરી દીધું ને. પાકિસ્તાનના ખેરખાઓ બૂમો પાડતા રહી ગયા અને નિક્સન છે એનો છઠ્ઠો બેડો લાવીને હિન્દ મહાસાગરમાં ઉભો કરી દીધો. પણ એ જ સ્ત્રીએ એટલી બહાદુરીથી, એટલી કુનેહથી, એટલી કુશળતાથી બાંગ્લાદેશના, પાકિસ્તાનના ટુકડા કરીને ગયા. એ તો મહાન છે. આપણે આપણા મહાન નેતાઓને યાદ કરીએ, પછી એમાં પક્ષના સાથે કઈ લેવા દેવા ન હોય. એ મહાન છે. એટલે હવે આઈ કન્યા વિદ્યાલય નહીં પણ ઇન્દિરાજી કન્યા વિદ્યાલય એવું નામ રાખજો. અને એ ઇન્દિરાજી કન્યા વિદ્યાલયને ફરીથી નવનિર્માણ કરવા માટે અમારી સંસ્થા કઈ નાની સરખી મદદ કરે છે. એનો તમે સ્વીકાર કર્યો એટલે તમારો આભાર કે તમે આ રકમનો સ્વીકાર કર્યો. તમારો પણ ઉપકાર. ભગવાન સૌનું ભલું કરે, સૌનું મંગળ કરે, સૌનું કલ્યાણ કરે. આભાર, ધન્યવાદ. હરિઓમ. આજુબાજુના બાળકોને શાંતિથી બેસાડે અને કોઈ બીજો અવાજ અને બીડી પીવાનું કે એવું કોઈ પ્રયત્ન ન કરે. તે
દિવસે આજની સભામાં પધારેલા પાટણ વિભાગના સાંસદ ભાઈ શ્રી રાષ્ટ્રપાલજી, ટુવડ ગામના સરપંચ શ્રી, ટુવડ ગામના કેળવણી મંડળના પ્રમુખ શ્રી, ઉપપ્રમુખ શ્રી, મંત્રી શ્રી અને બધા એમના સહયોગી ભાઈઓ, મંચ ઉપર બિરાજેલા બધા જ વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો, જ્યારે કોઈ વ્યક્તિનું ભલું થવાનું હોય ત્યારે એના માટે એક ખાસ નિશાની આપણને જોવા મળે છે, અને એ નિશાની છે કે સારા માણસની સોબતમાં એ બેસતો થાય. બીજું કંઈ જ નહીં, બીજું કશું જ નહીં. સારામાં સારો માણસ હોય. પંખો બંધ કરી દો. બંધ કરી દો. સારામાં સારો માણસ હોય પણ તમારે જો એને મારી નાખવો હોય તો તલવારથી ના મારશો. એને જો મારી નાખવો હોય તો બંદૂકથી ના મારશો. એને મારી નાખવો હોય તો એક જ રસ્તો કરવાનો, એને કુસંગમાં ચડાવી દેવાનો. તમને કોઈ સજા નહીં થાય ને એ માણસ આપોઆપ મરી જશે. અમારે ત્યાં નીતિશાસ્ત્ર એ લખ્યું છે, સર્પના રાફડા ઉપર બેસવું સારું, પણ દુર્જનની સાથે બેસવું, દુર્જનનો સંગ કરવો એ સર્પના રાફડા કરતા પણ વધારે ભયંકર છે. એક બીજો મુદ્દો યાદ રાખજો. બગડેલા બે પ્રકારના માણસો હોય છે. એક જન્મજાત બગડેલો માણસ હોય છે, એને ઉપરથી બ્રહ્મા આવે તોય ના સુધારી શકે. કંસને ના સુધારી શકાય, રાવણને ના સુધારી શકાય. એક જન્મજાત બગડેલો નથી હોતો, પણ સંગથી બગડેલો હોય છે, અને જે સંગથી બગડેલો હોય છે એને સુધારી શકાય છે. જો લોખંડને તમે અગ્નિમાં નાખો અને ધક 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 કરતું લાય લાય અગ્નિ જેવું થઈ જાય, ભલે થઈ જાય, પણ એ જ લોખંડને જો તમે પાણીના સંપર્કમાં લઈ જાઓ તો એ લોખંડ ઠંડુ થઈ જવાનું. કારણ કે લોખંડ જન્મજાત ધગધગતું નથી. એટલે માણસ છે એનું જયારે ભલું થવાનું હોય તો એને ગામમાં જે સારા માણસો હોય એની પાસે એની બેઠક ઉઠક થવા લાગે. બસ સમજી જવાનું આનું ભલું થશે. મારે એની વાત નથી કરવી. પણ જયારે આખા ગામનું ભલું થવાનું હોય, એક વ્યક્તિનું ભલું થાય કે ના થાય, પણ જયારે આખા ગામનું ભલું થવાનું હોય તો એ ગામમાં ઓછામાં ઓછા 5 લક્ષણો પ્રગટ થાય છે. એમાં 5 લક્ષણો પ્રગટ થાય છે. પહેલામાં પહેલું લક્ષણ તો એ છે કે આખા ગામમાં સંપ થાય. નહીં, એને અહીંથી વિદાય કરતા બેસાડવાના. એને હા જાણતો આ છોકરા આગળ ના બેસાડાય. ધીરે 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 આખા ગામમાં પહેલું લક્ષણ એ થાય કે આખું ગામ સંપીલું થાય. એક મુદ્દો યાદ રાખજો. ચાણક્ય વર્ષો પહેલા લખ્યું છે, અનાયકેન વસ્તવ્યમ. જે જગ્યાએ, જે ગામમાં, જે પરગણામાં નેતા ના હોય, નાયક ના હોય, એમાં વાસો ન કરવો. જે નેતા વિનાનું ગામ હશે એ કોઈ દિવસ વિકાસ નહીં કરી શકે. ન વસ્તવ્યમ બહુ નાયકે. ચાણક્ય કે છે કે જ્યાં એકે એક માણસ નેતા થઈ ગયો હોય ત્યાંય ના રહેવું. બહુ નાયકે.
પાટીદારની જાનમાં બધા જ મુખી હોય, હવે ચલમ કોણ ભરે? બધા જ આમ કેડ બાંધીને બેઠા હોય કે ચલમ ભરજે, પેલો તું ભરજે, પેલો કે તું ભર, પણ ભરે કોણ? બધા જ મુખી છે. અનાયકે ન વસ્તવ્યમ ન વસ્તવ્યમ બહુ નાયકે. ચાણક્ય વળી એથી એક આગળ બીજી વાત કહે છે, સ્ત્રી નાયકે ન વસ્તવ્ય. 2300 વર્ષ પહેલા, માફ કરે બહેનો. ન વસ્તવ્યમ બાલ નાયકે. જ્યાં બાળકને નાયક બનાવી દીધો હોય ત્યાં પણ રહેવું નહીં. કેમ ના રહેવું? કે સાચો નિર્ણય નહીં કરી, અને સાચો નિર્ણય ન કરી શકે એનું નામ જ બાળક છે. આપણા ત્યાં નેતાના જે 32 લક્ષણો બતાવ્યા છે, 32 લક્ષણો બહુ જ સમજવા જેવા છે. રાજાઓ તો ગયા, હવે નેતાઓ આવ્યા. એમાંના કેટલાક લક્ષણો બે ત્રણ હું તમને બતાવી દઉં. એક લક્ષણ એને કહ્યું છે ગુડ લુકિંગ. એ દેખાવમાં પ્રભાવશાળી હોવો જોઈએ, એના દેખાવથી જ પ્રભાવ પડવો જોઈએ. અધ્યાત્મ માર્ગમાં અષ્ટાવક્ર ચાલે, ભલે ને 8 અંગ વાંકા હોય તો અષ્ટાવક્ર બરાબર છે, પણ જ્યાં હજારો માણસને દોરવાના છે પ્રભાવના કારણે, તો ગુડ લુકિંગ એની પાસે એનું વ્યક્તિત્વ દર્શનીય હોવું જોઈએ. પછી એને કહ્યું છે કે જે તત્કાલ સાચો નિર્ણય કરી શકે એ નેતા. તત્કાલ અને સાચો નિર્ણય. કમિશન ઉપર કમિશન નિયુક્ત કરે જાઓ, નિર્ણયો થાય નહીં, વળી પાછું એક બીજું કમિશન, એને કેમ મોડું થયું એના માટે એક ત્રીજું કમિશન. કોઈ દિવસ રાષ્ટ્ર ના ચાલી શકે. તત્કાલ સાચો નિર્ણય થવો છે. ત્રીજી વાત એને લખેલી છે કે એક સાથે જે અનેક કાર્યોને સંભાળી શકે. આ બધા લોકો પાસે તાકાત નથી હોતી, એક વખતે એક જ કામ ના સંભાળી શકે. એક વખત સાથે અનેક કામોને સંભાળી શકે અને છતાંય નવરાનો નવરો, ફુરસદનું ફુરસદ. યાદ રાખજો, મજૂરોથી મિલ નથી ચાલતી, મેનેજરથી ચાલે છે. મજૂરોનો શ્રમ ખરો, એની ના નહીં, મિલ પેલો મેનેજર ચલાવે છે. એક મેનેજર ના હોય તો મિલ બંધ પડી જાય, અને 10 મજૂરો ના હોય તો મિલ બંધ ના પડે. મેનેજર જે મિલ ચલાવે છે એની નિર્ણય શક્તિથી ચલાવે છે. જો એ ખોટા નિર્ણયો લે મિલ ફડચામાં જાય, બંધ પડી જાય. એક સાથે અનેક કામો જે કરી શકે. ટાટા, બિરલા, અંબાણી, એમની કેટલીય ફેક્ટરીઓ ચાલતી હોય, કેટલીય પેઢીઓ ચાલતી હોય. સાંજે બધા સમાચાર આવે, નિર્ણયો થઈ જાય, જે તે જવાબ પડી જાય, વાત પૂરી થઈ જાય. તમે એક પાનનો ગલ્લો તો ચલાવી જુઓ, રાત્રે ઊંઘ નથી આવતી. કેમ ભાઈ ઊંઘ નથી આવતી? એ ગામના પેલા બાપુ છે ને, એ ઉધાર લઈ જાય છે ને પૈસા આપતા નથી. હવે ક્યાં સુધી ઉધાર રાખવું? આ ગામ છોડી દેવું કે કરવું શું? એક સાથે અનેક કામો જે હસતા હસતા સંભાળી શકે. એટલે એને લખ્યું ન વસ્તવ્યમ બાલનાયક. ગામનું ક્યારે ભલું થાય? જ્યારે એમાંથી એક સારો અને સાચો નેતા ઉદ્ભવ થાય અને ગામ એને વિશ્વાસથી આપી દે ભાઈ આ ગામનું સુકાન તમારું, હવે તમે આ ગામને સંભાળો. એક મુદ્દો યાદ રાખજો, પરદેશમાં અને આપણા ત્યાં શું ફરક છે? પરદેશમાં નેતા થવા માટે રસાકસી ચાલે, અને એક વાર એક માણસ નેતા થઈ જાય બસ પછી બધા એના પાછળ પાછળ. આપણા ત્યાં જરા ઉલટું છે, નેતા થવા માટે બહુ રસાકસી ના ચાલે. તમને મળે કે હા મારો વોટ તમને જ છે, બીજાને મળે કે હા મારો વોટ તમને જ છે. અને એક વાર કોઈ નેતા થઈ જાય પછી તરત જ બીજું કામ શરૂ થાય, પગ ખેંચવાનું. એ ઘરના માણસો જ પગ ખેંચે, પૂછી જુઓ એમને. અહીંયા વિપક્ષોનો એટલો ડર નથી જેટલો સપક્ષોનો ડર છે. પગ ખેંચ્યા જ કરે. એવું કહેવાય છે, એકને પૂછવામાં આવ્યું કે તમારા દેશની મોટી રમત કઈ, મુખ્ય રમત કઈ? ફલાણો કે ક્રિકેટ, પેલો કે વોલીબોલ, પેલો કે ફલાણું, પેલો કે ફલાણું, પેલો કે ફલાણું. ભારતનો માણસ બેઠેલો એને કહ્યું ભાઈ તમારા દેશની રમત કઈ? હવે ઉતું તું
એની શું વિશેષતા કે ટાંટિયા ખેંચ? એમાં પ્રત્યેક વ્યક્તિ આવનાર વ્યક્તિનો, એટલે અમને ટાંટિયા ખેંચવાની જે આવડત છે એ તો બચપણથી મળેલી છે, રમતા રમતા મળેલી છે. આવું એક ટુવડ જેવું ગામ, અને ટુવડ જેવા ગામમાં સરપંચની ચૂંટણી. મને ઘણી વાર એમ થાય કે આ ચૂંટણીઓ આવ્યા પછી આ ગામો બધા ઝેર ઝેર થઈ ગયા. કોક જ ગામ એવું હશે કે જ્યાં ઝેર ના વલોવાતું હોય. ઝેર ઝેર થઈ ગયા. 10 જણા સરપંચ માટે ઉભા થઈ ગયા. 10 જણા. એને ધીરે ધીરે લઈ જાઓ. છોકરા આગળ બેસાડાય નહીં, ધીરે ધીરે પાછળ લઈ જાઓ. ધ્યાન દો, બીજા લોકો ધ્યાન દો. 10 માણસો છે એ સરપંચની ચૂંટણીમાં ઉભા થઈ ગયેલા. લડા ચાલે. એવું લાગે કે ગામમાં 1-2 મર્ડર થઈ જશે, 1-2 ખૂન થઈ જશે, એટલી હદે આ ચૂંટણી ચગેલી. પણ ગામ થોડું સત્સંગી. કોઈ વાર કોઈ મહાત્મા આવે ને, એક મહાત્મા આવ્યા, એમાં ડાયા માણસોએ જઈને વાત કરી કે અમારા ગામમાં અત્યારે તો બહુ દશા બે, વરસ સારું છે, વરસાદ છે, અનાજ પાણી છે, બધી રીતે ગામ સુખી છે, પણ આ ચૂંટણી આવી છે, કંઈક રસ્તો કાઢો. તમે બધા ભેગા થાઓ, રસ્તો કાઢો. બધાને ભેગા કર્યા. બધાએ કહ્યું કે અમારા ગામને આ ઝેર ઝેરથી બચાવો ને અમારો રસ્તો કાઢો. મેં કહ્યું રસ્તો કાઢો, કાલે જ ચૂંટણી કરીએ, પણ હું જેમ કહું એમ તમારે કરવાનું. કહો કે 10 બાય 10 ને 7 ફૂટ ઊંડો એક ખાડો કરો. આમ 10 ફૂટ, આમ 10 ફૂટ ને 7 ફૂટ ઊંડો ખાડો. ગામ મંડ્યું, ખાડો કરી નાખ્યો. હવે પેલા 10 ઉમેદવારોને અંદર ઉતારો. 10 ને અંદર ઉતાર્યા. મહારાજે કહ્યું કે જુઓ, 1, 2 ને 3 બોલવું, જે સૌથી પહેલો બહાર નીકળી જશે એ જ સરપંચ થશે. એટલે જે સૌથી ઊંચો માણસ હતો ને એને કહ્યું કે હવે આપણે જીત્યા જ સમજો એમ. આ ઠીંગણા બધા વામન અવતાર એ શું કૂદકો મારવાના હતા. ને મહારાજે કહ્યું કે 1, 2 ને 3, અને પેલા ઊંચા માણસે માર્યો કૂદકો ને. પેલા ઠીંગણા માણસો હતા ને એમને કૂદકો તો મારતા નતો આવડતો, પણ પગ ખેંચતા તો આવડતા હતા. ફાટ દઈને ખેંચીને નાખ્યો અંદર. થાય છે ક્યાં? બીજો કૂદ્યો, બીજાને ખેંચ્યો, ત્રીજો કૂદ્યો, ત્રીજાને. 1 કલાક થઈ ગઈ, કોઈ બહાર નીકળી શક્યો. એક બીજો મુદ્દો યાદ રાખજો. ડાયા માણસો છે ને એ સમજાવ્યાથી વળે, અને મૂર્ખા માણસો છે એ હારેલા વળે. હારે તો જ વળે, નહીં તો વળે. એટલે એમને એકવાર હારવા દેવા પડે. ગરમ થયા વિના લોઢું ટીપવા જાઓ તો એમાં કામ થાય નહીં. અને ટુવડ ગામનું પ્રવચન અધૂરું રહ્યું તેનો ખેદ છે.
शंकर